હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા સબસ્ક્રાઈબરને? સારું છે નહીં? આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જય હનુમાન દાદા. આજનો અમારો નવો વ્લોગ પાછો આજે સ્ટાર્ટ કર્યો છે. ક્યારેક ક્યારેક વ્લોગિંગ કરતા રહેવી છે. આજે અમારે ભૂમિકાએ હે ને ઘરકામ કાઢી નાખ્યું છે. રહોડું આખું જો સફાઈ કરી નાખી છે. વડાન જો આ બધું કાઢવાનું છે હવે. ઘરકામ ને કાઢવાનું તો રસોડું કાઢવાનું. કેમ રહોડું ખાલી કાઢવાનું એવું છે? તો એટલે અત્યારમાં વાસણ વતન ધોઈ નાખ્યા. હું અત્યારે બેઠો કાનું માનો હવે પાળિયા જ આવી છે એવી એક એને હાડી લઈ છે ને તમે કીધું એ કા હાલો કે હાલો તો મોઢું મલકાય છે જો એનું કા શું લેવા તારા પૈસા લે તો તારી પાસે પૈસા રહેતી હા તો સારું આવે ને એ પૈસાની લઈ આવી બીજું શું ત્યાં હું કામ કરે ક્યાં શું કામ કરે એટલે સિંગ ને વટોળા ડાળિયા ને એવું કરે એટલે એ તું મારું દુકાનનું મારું કહેવાય. આમ તો તારું મારું બેન હૈયારું કા એ પાછી એમ કે તારું મારું હૈયારું મારા બાપનું એવું કરે લે. વાહ ભાઈ છે સમય છે અત્યારે બૈરાનો સમય છે એટલે અત્યારે કંઈ કહેવાય નહીં. તો હવે કન્ટિન્યુ વ્લોગમાં રહી જાય ને હાડી લેવા જાય છે પાળિયા જવું છે ને તો નથી જાવું હા તો નથી જાવું કાલ પમદી જઈશું હો તો નથી જાવું ને પાકો ને તો હું જાઉં છું પાકો ને હા તો સારું હાલો તો હું જાઉં ટાટા સી યુ બાય બાય. જો મિત્રો હવે આવી ગયા છે આપણે હાડી લેવા પાળિયા દુકાનની ભાઈબંધની દુકાન છે. તો મેં કીધું હાલો આપણે હાડીની ખરીદી કરી લેવી આજે. તો એને હાડી ખરીદવી છે પછી શું કરી નહીં એકની જગ્યાએ બે આજ ન લઈ લે તો સારું. મને એવું બીક છે કે આજે છે ને એ બે હાડી લઈ લેવાની છે. કીધું તું એક લેવાની હાડી પણ હે ને આજે બે હાડી લઈને જ રહી. પહેલાં તો ઘરે એમ કીધું કે હું એક હાડી લઈ લઈશ પણ હવે ત્યાં હાડીઓના ઢગલા જોઈને એને એમ થયું કે લાઈને હું બે હાડી લઈ લઉં. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘરે આવી ગયા. હાડી લેવા ગયા હતા એની હાટું બે હાડી ઠપકાઈ દીધી એકની જગ્યાએ. જો બે હાડી લઈ લીધી એકની હારે. મેં કહ્યું લેવાની હતી એક જ હાડી પણ એની જગ્યાએ બે ઠોકી લીધી. ના હો અને હારો એમાં શું છે જબલામાં તો એ તમે લીધા ગાંઠિયા તો એમાં ગાંઠિયા છે થોડા ગાંઠિયા. મેં કીધું એને બે હાડી લીધી મારે ગાંઠિયા ન લેવાય પેટ પૂજા થોડી ઘણી કરવી પડે ને તો મેં કીધું લાય થોડા ગાંઠિયા લઈ લીધું. જો બે હાડીઓ છે હવે કેટલાયની આવી ને એ પાછા નહીં પૂછતા હો. એ કોમેન્ટમાં લખજો કે કેટલાયની હારી આવે. બે હે ખોલવી નહીં થયા એમ નામ જોઈ લો. એક આ હે પટોણા જેવી છે. જો છે ને બે હાડી લઈ લીધી. એ નકર એક જ લેવાય નહીં એની જગ્યાએ બે ઠોકી લીધી હાડી. કાંઈ ખરું એને તો એમ તો ક્યાં લગન પછી ક્યારે હાડી લીધી કેટલા લગન પછી કાંઈ નહીં. લગન પછી કેટલી હાડી નથી લઈ ક્યાં તો મને ક્યારે લઈ ગયા તા દેવા સારું હાલે હવે હાડી બાડી મળી દો. ક્યાં હાસો કેવી એટલે ક્યાં હારું હોય હવે ગાંઠિયા ખાઈ લઈ થોડા બે લગન પછી આજ ક્યાંક બી આમ ઊંચો છે કે હાલતા હાડી લીધી લેવા ભાઈ કેવા છે હાલે મુદ્દા હાલે મને ભૂખ લાગી છે. માન જ ખાવાના ગાંઠિયા તમારે કેમ તમારે સાપી છે ચા નથી ખાલી ગાંઠિયા તો એમ પેલા ગાંઠિયા ખાઈ લેવી પછી થોડી ઘણી રીલ્સ બનાવવાની છે કોમેડી વિડીયો બનાવવાના છે એ બનાવી નાખવી. ઓકે તો ગાંઠિયા કાઢવાની શરૂઆત કરી લેતી આવે ને ઊભી થાને જાવ શું પાય મૂકી દે પોતાની હાડી આવી જાય એટલે બધી પોતે મસ્ત એને ખોખામાં નાખશે ને બધી ગોલામાં નાખશે. તમારા લોગડા કે આમના જ કબાટમાં પડ્યા જોયા બધા ઇસ્ત્રી કરી મૂક્યો. હારું વાયલ જો આ ગાંઠિયા ગરમ આવે છે ને તો મેં લઈ થોડા ગાંઠિયા ખાઈ કોથળી મેં કાઢાઈ ને તમારા લોગડા આમનામ જ છે. તે પણ હજી મારે તો લગ્નમાં પહેરવાના હોય ને અત્યારે ન પહેરવાના પોતાના ત્રણ જોડી લુગડા તો ત્રણ જોડી એટલે મારા ઘરે પહેરવા હાટું લાવ્યો. ત્રણ જોડી કઈ નથી લાવ્યો. ફાફડા એક જ છે ને બીજું શું ફાફડા થોડા ખાઈ લઈ
તમારે ખાવા હોય તો આવી જજો આપતા. જો અમારે પાળિયાથી ગરમા ગરમ ફાફડા આવી ગયા છે. ગાંઠિયા એ કાઢી રહી છે. ગાંઠિયા હું ભૂલાઈ ગઈ હે હોય ને. હાલો મોઢામાં પાણી આવી જતું છે ને તમને, મને ઘણી દાન આવી જાય મોઢામાં પાણી. અત્યારમાં ગરમા ગરમ ગાંઠિયા મળીને કેવો મજા આવી જાય, કેવો નજારો આવે. આપણે બે આટલી બધી નો હોય. આપણે બે ખાવાના અહીંયા કર ને અહીંથી ને ના અહીંથી આપણે ને તોડ નાખીએ તો થોડીક આપણે ખવાય, બીજી કઢી બધી નાખી દેવાય તો પછી આ બહુ હારી ન રહે. લોટની કઢી પણ લોટ ચણાનો લોટ નાખતા છે. બસ બસ જો કઢી મરચાં અને ગાંઠિયા હવે ખાઈ લેવી એમી બે. તારે ખાવાના છે? હારું, એને નથી ખાવા એટલે હવે હું ખાઈ લઉં તો એ થોડા ઘણા બે ખાય છે. અત્યારે ભલે વિડીયો ન ખાય, ખાય છે ખરા. જો ગાંઠિયાની શરૂઆત કરીને કે એમાં ઝીણું આવી ગઈ ખાવા. હાલ ને થોડાક 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 હાલ થોડાક એક એક ગાંઠિયું એક તો શાક એટલે આનો દાંત કાઢે છે. એક શાખવા પડે એટલે આમ જો ખરા એ અમારે ગાંઠિયા નથી ખાતી લે શરમાય છે વિડીયો. બોલ તો ખરા. બીજા બીજા ખા ગાંઠિયા ખવડાવો. એ ખાય જ તેમ નો ક્યાંય ખાય નહીં. જો એ ગાંઠિયા આવે તો ખાવા માટે અમારે ઈ ગઈ ચા બનાવવા. ચા બનાવીને લાવે ને ઝીણું ને બે હે ને ખાઈ લેવી થોડા થોડા ગાંઠિયા. કા ઝીણું ઝીણું અત્યારે જો નિશાળનો ડ્રેસ પહેરીને આવી ગઈ એટલે નિશાળે જવાનું તૈયારી થાય છે. ટાઈમ થઈ ગયો નિશાળે જવાનો એનો. ઈ તે આવી હતી, મેં કીધું લાઈને ગાંઠિયા ખાવા બે જાય. એના નસીબ કેવા કે ગાંઠિયા ખાતો તો નહીં આવી. પછી એને બેહે દીધી ગાંઠિયા ખાવા. ખાવા ને આપણે ખાવા નથી હમણાં આવે તો આપણે પૂરા કરી નાખીએ. ચા બનાવે હે એમ કાંઈ ઘરની બહાર ન નીકળ. તારે તાર હાડીઓ આવી ગઈ એટલે વાહ બાકી વાહ. કા ના હું લેવા એકલા લઈ જાય લે. કા હું લેવા જેવી બનાય એવી બનાય એમ. કાચો હું એનું ખાઈ જઈશું હમણાં ગાંઠે આવે કાં એનું. જો વાગી જાય છે 4 ને આજે જો એને ઘોડાની એની સફાઈ કરી નાખી છે. રસોડાની આખી જો કેવો મસ્ત મસ્ત ચમકાય છે. અહીંયા એને આ ફેરે કાંક નવીન સ્ટાઇલ કરી છે, પેપર લગાડી દીધું છે. આ શું કારણે લગાડ્યું છે એ મને હજી ખબર નથી. આમ તો હા કા તેલ ન ઉડે એટલા જો ખરાબ ન થાય ને દિવાલ એટલા માટે આ તે પેપર ને એવું લગાડ્યું છે. બાકી તો જો ઘરમાં અને બધે છે ને સાફ સફાઈ હજી ચાલુ જ છે. જો હજી જો હાવણી લઈને ઊભી જ છે. હજી ઘરમાં ને બધે સાફ સફાઈ કબાટ ને બબાટ ને બધું સારું કર્યું છે. તો હવે મેં અહીંયા છે ને આપણે વ્લોગ પૂરો કરવી ને. જો કબાટ આખો હારો કરી નાખ્યો કમ્પ્લેટ આખો. તો આજે અમે છે ને અહીંયા વ્લોગ અમારો બે પૂરો કરવી છે. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરજો. ઓકે પાછા જય હનુમાન દાદા. બાય બાય.